આજે આપણે ખૂબ જ સરસ અને સ્વાદમાં સુપર નાના મોટા બધાને ભાવે એવા ગોળ ચૂરમાના લાડવાની રેસીપી જોવાના છે, એ પણ એકદમ સરળ પદ્ધતિથી. અને આપણે બે શેપમાં મોલ્ડ સાથે અને મોલ્ડ વગર લાડવા કઈ રીતે તૈયાર કરી શકાય એકદમ સરળ પદ્ધતિથી જોઈશું. તો ચાલો આપણે રેસીપી એકદમ ઇઝી વેથી જોઈ લઈએ. એ પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રાખેલા બેલ આઇકનને ચોક્કસ રીતે દબાવી દેજો. અને આવી ઇઝી રેસીપી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે લાડવા બનાવવાની રીત જોઈ લઈએ. એ માટે મેં અહીં ઘઉંનો કડકડો લોટ લીધેલો છે, જે આપણે ભાખરી બનાવવા માટે જનરલી ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને ઇઝીલી અવેલેબલ છે. એને એક મોટા વાસણમાં લઈ લીધેલો છે. આ વાટકીના માપથી 2 વાટકી જેટલો લગભગ વજનમાં 600 ગ્રામ જેટલો મેં લોટ લઈ લીધેલો છે. હવે આપણે આ જ વાટકીના માપથી ગોળ પણ લઈશું. હવે આપણે આ લોટમાં અડધો કપ જેટલો ઝીણો રવો એડ કરી દઈશું. જો સોજી હોય તો એને તમારે મિક્સરમાં એક વખત ફેરવી લેવાનો. અને એની સાથે સાથે આપણે 1/4 કપ જેટલો આપણે એમાં બેસન એડ કરી લઈશું. ચણાનો લોટ પણ એને કહેવાય છે. તમે આ બંને નાખવા ઈચ્છો તો આમાં એડ કરજો, બાકી તમે આ બંને વસ્તુને સ્કીપ પણ કરી શકો છો. રવો અને એની સાથે બેસન આપણે આમાં નાખીએ છીએ તો લાડવા સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા હોય છે. અહીં 2 કપ જેટલા કડકડા લોટ, રવા અને બેસનની સામે મેં 1 કપ કરતાં પણ થોડો ઓછો ગોળ લીધેલો છે. તમે તમારા સ્વાદ મુજબ ગોળનો ઉપયોગ કરજો. ચાલો હવે આપણે એમાં મોણ દઈ દઈશું, એટલે કે તેલ આપણે એમાં નાખી અને ધીરે ધીરે હલાવતા જઈશું. જરૂર મુજબ આપણે મોણનો ઉપયોગ કરીશું. આપણે આ રીતે સરસ રીતે મસરીને લોટને મોણ આપવાનું છે, એટલે કે એમાં તેલ નાખતા જવાનું છે. તેલ એકસાથે નથી નાખી દેવાનું, ધીરે ધીરે કરીને નાખવાનું રહેશે. અહીં મારે કુલ અડધા કપ જેટલા તેલનો ઉપયોગ થયો છે 600 ગ્રામ લોટમાં. તમે આ રીતે મુઠ્ઠી વાળીને જોશો તો આ રીતનું સ્ટ્રક્ચર આવે ત્યાં સુધી તમે એમાં મોણ આપજો. હવે ધીરે ધીરે પાણી એડ કરતા જઈને આપણે એકદમ કઠણ લોટ બાંધી લઈશું. મિત્રો, આપણે લોટ એવો બાંધવાનો છે જેવો ભાખરીનો એકદમ કઠણ લોટ આવે છે ને, બસ એવો જ લોટ આપણે તૈયાર કરવાનો છે. જુઓ, એકદમ કઠણ લોટ. એમાં પાણી નાખવાની આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની. ધીરે ધીરે થોડું જ પાણી આપણે એડ કરતા જઈશું અને આ રીતે મિશ્રણને આપણે ભેગું કરતા જઈશું. અને મેં જરૂર મુજબ જે રીતે પાણીનો ઉપયોગ મને લાગ્યો યુઝ કરવાનો એ રીતે થોડું પાણી એડ કર્યું છે અને સરસ રીતે કઠણ લોટ બાંધી લીધો છે. બસ આ જ રીતે તમારે રેડી કરવાનો છે. હવે આપણે એના મુઠિયા વાળી લઈશું. મુઠિયા એકદમ સરસ આપણી આંગળીનું નિશાન પડે, ડિઝાઇન પડે એ રીતે આપણે મુઠિયા વાળી લેવાના છે. બરાબર, હું બધા જ મુઠિયા આ રીતે વાળીને તૈયાર કરી લઈશ. તમારે આ રીતે મુઠિયા વાળવાથી અંદર સુધી મુઠિયા શેકાઈ જતા હોય છે, બિલકુલ પણ કાચા રહેતા નથી. એટલે તમે પણ બિલકુલ આંગળીના નિશાન પડે એ રીતે મુઠિયા બનાવીને રેડી કરી લેજો. આ રીતે આપણે લગભગ 13 જેટલા મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે. તમારા સાઇઝમાં થોડો જો નાનો મુઠ્ઠીઓ બનાવશો તો થોડા વધારે બનશે અને તમે જેટલો લોટ લેશો એ પ્રમાણે તમારા મુઠિયા બનીને રેડી થઈ જશે. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં 1 બાય 1 હું મુઠિયા એડ કરી દઈશ. એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં પહેલાં આપણે તેલને સરસ ગરમ કરી લેવાનું, પછી સ્લો ફ્લેમ કરી દેવાની અને પછી ધીરે ધીરે એમાં આપણે મુઠિયા એડ કરી દઈશું અને થોડી વાર રહીને આપણે એને પલટાવી લઈશું. બરાબર, અને અહીં આપણે ઘડી એને પલટાવવાનું નથી. બસ એનો લાઇટ આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરી લઈશું. આપણે બિલકુલ લો ફ્લેમમાં જ મુઠિયાને ફ્રાય કરીશું. હાઈ ફ્લેમ બિલકુલ નહીં કરવાની, નહીંતર અંદરથી કાચા રહી જશે અને ઉપર એકદમ ડાર્ક કલર આવી જશે. એટલે આપણે લો ફ્લેમ પર જ મુઠિયા તૈયાર કરીશું. આ રીતે હું બીજા મુઠિયા પણ તળવા મૂકી દઈશ અને સાથે સાથે આ મુઠિયા ખૂબ જ ગરમ છે, એને ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે તોડી લેવાના, અથવા આ રીતે સ્પૂન કે ચમચાનો ઉપયોગ કરીને પણ તમે તોડી શકો.
ત્યારબાદ હાથથી ટચ કરી શકાય એટલા ઠંડા મુઠિયા થાય એટલે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને એને સરસ ફાઇન ચૂરમો બનાવી લઈશું। હવે આપણો ચૂરમો રેડી થઈ ગયો છે। એને મેં ચોખા ચાળવાના ચારણામાં લઈ લીધો છે। એને આ રીતે તમે સ્પૂનથી હલાવીને અથવા આ રીતે ચાળીને એનો ચૂરમો તૈયાર કરી લઈશું। જો ખૂબ જ સરસ આપણો ચૂરમો બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતે હાથથી પ્રેસ કરીને પણ આપણે તમામ ચૂરમાને ચાળી લઈશું। આ રીતે બીજા મુઠિયા પણ મેં તોડીને ઠંડા કરીને મિક્સરમાં પીસી લીધા છે અને આ રીતે ચાળીને ચૂરમો રેડી કરી લીધો છે। બસ આ જ રીતે આપણો ચૂરમો રેડી થવો જોઈએ। હવે આપણે ચૂરમામાં સ્વાદ માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું। તમને ભાવતો હોય તો તમારે નાખવાનો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો। સાથે સાથે કેટલાક ડ્રાયફ્રૂટમાં મેં કાજુ લીધા છે, બદામ લીધી છે અને કિસમિસ લીધી છે। તમે તમારી પસંદ પ્રમાણે એમાં ચારોળી, ખસખસ વગેરે અંદર એડ કરી શકો છો। પિસ્તા પણ તમે એડ કરી શકો છો અને તમે એની ક્વોન્ટિટી તમારા પ્રમાણે વધતી ઓછી કરી શકો છો। હવે આપણે મુઠિયા તળેલા એ જ કઢાઈમાંથી તેલ કાઢી લઈને અડધા કપથી પણ થોડું ઓછું આપણે એમાં ઘી એડ કરીશું। અહીં મેં દેશી ઘી લીધેલું છે, ઘરમાં બનાવેલું। તમે એમાં વનસ્પતિ તેલ પણ લઈ શકો છો, પણ ઘીનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે। તેમાં હવે આપણે જે ગોળ લીધેલો છે માપ પ્રમાણે 1 વાટકી કરતાં પણ થોડો ઓછો, પણ તમે જો વધુ મીઠું ખાતા હોય તો એ પ્રમાણે થોડો વધારે લેજો અને ઓછું મીઠું ખાતા હોય તો થોડો ઓછો લેજો। એ પ્રમાણે આપણે ગોળ લીધેલો છે એને આપણે ઘીમાં એડ કરી દઈશું। ઘી મેલ્ટ થાય એટલે અહીં આપણે કોઈ ગોળનો પાયો નથી બનાવવાનો મિત્રો, અહીં ફક્ત આપણે ગોળને મેલ્ટ કરવાનો છે। એને મેં નાના ટુકડામાં એટલા માટે જ કટિંગ કરી લીધેલો છે કે જલ્દીથી મેલ્ટ થઈ જાય। હવે ગોળ મેલ્ટ થઈ ગયો છે, એને આપણે ડ્રાયફ્રૂટની અને કિસમિસની ઉપર જ નાખી દઈશું, જેથી આપણે એને શેકેલા નથી ઘીમાં અલગથી, એટલે અહીંયા સરસ રીતે ફ્રાય પણ થઈ જાય। મિશ્રણ ખૂબ જ ગરમ છે એટલે હમણાં આપણે એને ચમચાથી જ હલાવીશું અને હાથથી ટચ કરી શકાય એવું નોર્મલ એનું ટેમ્પરેચર થઈ જાય એટલે આપણે પછી સરસ રીતે આપણે એને હાથથી મિક્સ કરી લઈશું। હવે નોર્મલ હાથથી ટચ થઈ શકે એવું આપણું મિશ્રણ થઈ ગયું છે। હવે મેં એને હાથથી સરસ રીતે મિક્સ કરી લઉં છું। તમે પણ આ જ રીતે કરજો। એકદમ ગરમ મિશ્રણને તમે હાથથી ટચ ના કરી લેતા, એને પહેલાં તમે કોઈ પણ સ્પૂનની મદદથી હલાવજો। હવે મેં સરસ રીતે એને મિક્સ કરી લીધું છે। હવે હું આ મોલ્ડમાં એને બનાવીશ ડિઝાઇનમાં। તમે મોલ્ડમાં અને મોલ્ડ વગર પણ ખૂબ જ સરસ શેપમાં તમે લાડવાને તૈયાર કરી શકો છો। મોલ્ડમાં તૈયાર કરતી વખતે હું બતાવું છું એ જ રીતે હથેળીથી પ્રેસ કરીને તમારે એને મોલ્ડમાં ભરીને ડીમોલ્ડ કરતાં પહેલાં એને આ રીતે બહારની તરફ થોડું ખેંચી લેવાનું, એટલે ઇઝીલી આપણો બનેલો લાડવો બહાર નીકળી જાય। હવે આપણે એને એક પ્લેટમાં આ રીતે ઇઝીલી ડીમોલ્ડ કરી લઈશું। જુઓ એકદમ સરળ રીતે ખૂબ જ સરસ ડિઝાઇનનો આપણો લાડવો રેડી થયો છે। જો હું તમને નજીકથી એની ડિઝાઇન પણ બતાવું છું। બસ આ રીતે તમે મોલ્ડમાં તમે લાડવા તૈયાર કરી શકો છો। હવે એને સરસ રીતે આપણે બાજુ પરથી ખસખસ ચોંટાડી દઈશું એના ઉપર, જેથી એ જોવામાં ખૂબ જ સુંદર દેખાય। કોઈ પણ વસ્તુ જો જોવામાં સુંદર દેખાય ને તો એ ખાવામાં પણ આપણને એટ્રેક્ટિવ લાગે, એટલે આપણે એને ખાવાનું ઝડપથી પસંદ કરીએ। એટલે કોઈ પણ વસ્તુને ડેકોરેટ ખૂબ સરસ રીતે કરવી। હવે જો તમારી પાસે મોલ્ડ ના હોય તો આપણે હાથમાં પણ એને લાડુનો શેપ આપી શકીએ છીએ। જો એ પણ હું તમને કરીને બતાવું છું। આ રીતે રફ શેપ આપી અને અંગૂઠાની મદદથી એને આ રીતે ગોળ ગોળ કરી અને ખૂબ જ ઇઝીલી આપણે એને લાડુનો શેપ આપી શકીએ છીએ। આ પણ દેખાવમાં પણ ખૂબ સરસ લાગતા હોય છે અને ખાવામાં તો એકદમ સુપર છે જ। અને જો આ રીતે આપણે ખૂબ જ સરસ રીતે લાડુને તૈયાર કરી લીધો છે હાથમાં। હવે એના ઉપર પણ આપણે થોડી ખસખસ લગાવી દઈશું, જેથી એ દેખાવમાં ખૂબ સરસ લાગે અને લુક સારું લાગે એટલે બધાને ખૂબ ગમે। હવે આ રીતે આપણે બધા જ લાડુને રેડી કરી લઈશું। જો એ રીતે મેં બીજા પણ લાડુ રેડી કરેલા છે। આ રીતે મોલ્ડ સાથે અને મોલ્ડ વગર, આમ બંને રીતે ખૂબ જ સરસ, ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ। એમાં નાખેલી તમામ વસ્તુ ખૂબ જ હેલ્ધી છે। એ રીતે આપણે બધા જ લાડુ રેડી કરી દીધા છે। ફ્રેન્ડ્સ, આ રીતે તમે શબે બારાત પર, ઈદના મોકા પર કે ગણેશ ચતુર્થી પર લાડવા જરૂરથી બનાવજો અને તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી. ખૂબ જ સરળ પદ્ધતિથી ગેસ સળગાવ્યા વગર
આજે આપણે બિસ્કિટમાંથી મોદક બનાવવાના છે. બહુ જ સરળ પદ્ધતિ છે, બાળકો પણ એને ઇઝીલી બનાવી શકે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. એના માટે અહીં મેં 100 ગ્રામની ઓરિયો બિસ્કિટ લીધેલી છે. તમે તમારી પસંદની કોઈ પણ ક્રીમવાળી બિસ્કિટ લઈ શકો છો. તો અહીં મેં ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. હવે બિસ્કિટને આ રીતે આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો બિસ્કિટ ક્રીમવાળી એટલા માટે લેવાની છે કે આગળ હું તમને એનો ઉપયોગ બતાવું છું કે એનો આપણે ક્રીમનો આગળ કઈ રીતે ઉપયોગ કરવાના છે. તો જુઓ, આ બધી બિસ્કિટ્સ છે, એમાંથી વચ્ચેના ક્રીમને આપણે અલગ કરી લઈશું. તો એટલા માટે આપણે બિસ્કિટ ક્રીમવાળી લેવાની છે ફ્રેન્ડ્સ, કારણ કે એ આગળ આપણે ખૂબ સારો એનો ઉપયોગ કરવાના છે. તો બધું ક્રીમ આ રીતે મેં અલગ કરી લીધેલું છે અને બિસ્કિટને આ રીતે મિક્સર જારમાં લઈને સરસ ફાઇન એનો પાવડર બનાવી લઈશું. તો એકદમ બારીક એનો આપણે પાવડર બનાવી લઈશું. તો જુઓ, હું તમને બતાવી દઉં છું, એકદમ સરસ બારીક એવો પાવડર એનો બનાવી લીધેલો છે. તો હવે એક બાઉલમાં એને લઈ લઈશું. તો બધી બિસ્કિટના પાવડરને આપણે બાઉલમાં લઈ લીધો છે. હવે દૂધની ઉપર જે મલાઈ આવે છે ને, મલાઈ દૂધને ગરમ કરીને ઠંડુ પાડ્યા પછી એમાં જે મલાઈ જામે એને સરસ રીતે ફેંટીને લેવાની છે. અને એકસાથે મલાઈનો ઉપયોગ નથી કરવાનો. પહેલાં આપણે 1 થી 2 ચમચી મલાઈનો ઉપયોગ કરીશું અને આગળ જરૂર લાગશે તો વધારે મલાઈનો ઉપયોગ પણ કરી શકીશું. જુઓ, તો અહીં હું પહેલાં 2 થી 3 ચમચી જેટલી મલાઈ એડ કરી રહેલી છું. તો મલાઈને આપણે સરસ ફેંટીને જ લેવાની છે અને એનાથી એકદમ ક્રીમી મોદક બનીને તૈયાર થાય છે. તો જુઓ, બિલકુલ કોઈપણ પ્રકારના મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળ પદ્ધતિથી આપણે મોદક બનાવી રહેલા છે. તો એક લોટ જેવું મેં બાંધી દીધેલું છે મલાઈ નાખીને, અને આ બાજુ ક્રીમ છે એની અંદર હું ડેસિકેટેડ કોકોનટ એટલે જે તૈયાર નાળિયેરનું છીણ મળે છે, તો એ મેં 1 ચમચી મોટી ચમચી એડ કરીને સરસ આ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે એ જે નાળિયેરનું છીણ છે તેમાં એડ કરવાનું છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ લડ્ડુ જેવું બને છે. હવે આપણે જે બિસ્કિટનું લોટ જેવું બનાવીને તૈયાર કર્યું છે એમાં આપણે મોદકનો શેપ આપવાના છે. તો અહીં મેં એક મોદકનું મોલ્ડ લઈ લીધેલું છે. પણ જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો પણ તમે કોઈ પણ શેપમાં આ મીઠાઈને બનાવી શકો છો. એનો ટેસ્ટ ઘણો સરસ આવતો હોય છે. આજે હું તમને મોદકની રેસીપી બતાવી રહેલી છું, એટલે મોદકના શેપમાં એને બનાવીને બતાવીશ. તો આ રીતે સરસ ગ્રીસ કર્યા પછી આપણે મોલ્ડમાં જે આપણે બિસ્કિટનું લોટ જેવું મિશ્રણ બનાવેલું છે એને એડ કરીશું. તો એને સરસ દબાવીને એકદમ સરસ ડિઝાઇન આવે મોદકની, એ રીતે આપણે દબાવીને મોદકમાં ભરી લઈશું. તો મોદકમાં ભરવાની પણ એક પદ્ધતિ હોય છે જેથી એકદમ પરફેક્ટ એનો શેપ આવતો હોય છે. તો તમે જોઈ શકો છો, સરસ રીતે મેં દબાવીને એને મોદકનો શેપ આવે એ રીતે ભરી દીધેલું છે. તો બિસ્કિટના મિશ્રણને ભર્યા પછી વચ્ચે મેં એક બખોલ જેવું ખાલી રાખ્યું છે, જેમાં આપણે જે ક્રીમ અને નાળિયેરનું છીણ છે એને આ રીતે એમાં ફિલ કરીશું અને ઉપરથી પણ આપણે થોડી બિસ્કિટનું મિશ્રણ આ રીતે લગાવી દઈશું. તો એકદમ સરસ આપણો મોદક બનીને તૈયાર થશે અને લુકવાઇઝ અને ખાવામાં પણ બહુ જ સરસ લાગતો હોય છે. અને વળી આપણે પંખા નીચે બેસીને શાંતિથી એને બનાવી શકીએ છીએ, એ પણ ઘણો મોટો ફાયદો છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ શેપમાં અને લુકમાં પણ અને ખાવામાં તો ખૂબ જ સરસ એવો આપણો મોદક બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ જુઓ, એકદમ સરસ તમે જોઈ શકો છો અને સરળ પણ છે. કોઈ પણ એને ઇઝીલી ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવી શકે. ફક્ત આપણે કોઈ પણ ક્રીમવાળી બિસ્કિટનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ રીતે બધા મોદક આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો 100 ગ્રામ બિસ્કિટમાંથી ફ્રેન્ડ્સ 3 જેવા મોદક થોડી મોટી સાઇઝના છે, મોટી સાઇઝનું મોલ્ડ છે માટે. અને છેલ્લે આ રીતનું થોડું બચી ગયેલું તો કોપરાના છીણ અને બિસ્કિટના ક્રીમ એને આ રીતે મેં શેપ આપી દીધેલો છે ગોલ રાઉન્ડમાં, અને એના ઉપર જે બિસ્કિટનું આપણે બનાવીને તૈયાર કર્યું છે લો જેવું, તે પણ આ રીતે મેં લગાવી દીધેલું છે. અને આ શેપ પણ બહુ સરસ લાગે છે. એના ઉપર તમે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરો
તે પણ ખૂબ જ સુંદર દેખાશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ગણેશ ચતુર્થી પર કે પછી તમને કંઈક મીઠું ખાવાનું મન થાય તો આ રીતે તમે મોદક બનાવીને ખાઈ શકો છો. કોઈ પણ મીઠાઈ આ રીતે તમે બનાવી શકો છો. ગેસને બિલકુલ સળગાવ્યા વગર તમે આ વસ્તુ બનાવીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આઈડિયા ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો પ્લીઝ જરૂરથી વિડીયોને લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. આજે આપણે એક સ્વીટ રેસીપી જોવાના છે, જેને મોદકની રેસીપી પણ કહેવામાં આવે છે, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં સુપર છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે રેડી થઈ જતી હોય છે. આ રેસીપી ગણેશ ચતુર્થી સ્પેશિયલ રેસીપી છે અને તમે કોઈ પણ સમયે બનાવીને શરૂ કરી શકો છો. જ્યારે પણ કંઈ સ્વીટ ખાવાનું મન થાય તો આ ખૂબ જ ઝટપટ બની જતી હોય છે. એ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. જુઓ, એ માટે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થાય છે. એમાં ડેસિકેટેડ કોકોનટ એટલે કે છીનેલું કોપરું, જે બજારમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે, એ મેં 1 કપ જેટલું લઈ લીધું છે. એની સામે મેં 1/3 કપ જેટલી ચીની એટલે કે સુગર લઈ લીધેલી છે. તમે તમારા સ્વાદ મુજબ વધતી ઓછી લઈ શકો છો. અહીં મેં ખૂબ જ નાના ટુકડાઓમાં કાપીને ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને દૂધમાં લાલ કલર મિક્સ કરીને લઈ લીધો છે. અને મલાઈ નાખીને મેં દૂધ 1 મોટો કપ જેટલું લઈ લીધું છે અને ઘીનો ઉપયોગ કરીશું. સૌથી પહેલાં ડેસિકેટેડ કોકોનટને આપણે રોસ્ટ કરી લઈશું. તવો થોડો ગરમ થાય એટલે એને ખૂબ જ સ્લો ફ્લેમ પર આપણે એનો કલર ચેન્જ નથી કરવાનો, ફક્ત એને રોસ્ટ 1 થી 2 જ મિનિટ માટે એને રોસ્ટ કરીને આપણે કાઢી લઈશું. અને પછી એ સેમ પેનમાં અથવા સેમ તમે કોઈ પણ જે વાસણ લો છો, નોનસ્ટિક અથવા સ્ટિક લઈશો તો પણ વાંધો નહીં, એમાં આપણે દૂધ લઈ લઈશું. આ કપના માપથી જ હું દૂધ લઉં છું. દૂધમાં મેં મલાઈ પણ નાખેલી છે, 1 આખો કપ, અને બીજો અડધા કરતાં પણ થોડો ઓછો કપ મેં દૂધ લીધેલું છે. તમે મલાઈ નાખશો તો ખૂબ જ સોફ્ટ અને એકદમ મોંમાં ઓગળી જતું હોય છે આપણું જે મોદક છે તે. અને ખરેખર બહુ જ ફાઇન બન્યું હતું. ઘરમાં બધાને બહુ જ પસંદ આવ્યું અને બાળકો તો એમ પણ કહેતા હતા કે મમ્મી ફરી બનાવજો. એટલે તમે પણ આને ચોક્કસ રીતે ટ્રાય કરજો. એકદમ ઝડપથી રેડી થઈ જાય છે. એમાં મેં ખાંડ પણ એડ કરી દીધી છે અને ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં પછી જે રોસ્ટ કરેલું કોકોનટ છે એને આપણે લઈ લઈશું અને એડ કરી લઈશું. અને એને સરસ રીતે આપણે કન્ટિન્યુઅસ સ્ટીર કરતા જઈશું. યાદ રાખજો મિત્રો, ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, બિલકુલ પણ ફાસ્ટ નથી કરવાની. અને એમાં આપણે સ્વાદ માટે ઇલાયચી પાવડર અને આપણે એની સાથે ડ્રાયફ્રૂટ પણ એડ કરી દીધા છે. એ પણ આની સાથે સરસ રીતે રોસ્ટ થઈ જશે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણે આમાં બિલકુલ પણ માવાનો કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ એ ખૂબ જ ટેસ્ટફુલ બને છે. તમે આ રીતે ચોક્કસ રીતે બનાવીને ટ્રાય કરજો અને તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો. હવે કન્ટિન્યુઅસ હલાવતા જઈને આપણે એને ઉપર થોડું ઘી નાખી દીધું છે મેં 1 ચમચી જેટલું, જેથી એ સાઇનમાં ખૂબ જ સરસ બને છે અને એનો ટેસ્ટ પણ ઘીના કારણે વધારે નીખરી આવે છે. એમાં 1 થી 1.5 ચમચી જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે મેં. હા, હવે જુઓ, એકદમ સરસ રીતે આપણું દૂધ ડ્રાય પણ થઈ ગયું છે અને આપણું કોકોનટ રેડી થઈ ગયું છે શેકાઈને. હવે મેં એના 4 ભાગ કરીને 3 ભાગ એક અલગ પ્લેટમાં લઈ લઉં છું, કારણ કે મારે એક ભાગમાં એક અલગ કલર એડ કરવો છે અને કલરફુલ મારે મોદક બનાવવા છે. માટે તમારે ઓનલી વ્હાઈટ મોદક બનાવવા હોય તો તમે આ સમયે બધો જ કોકોનટ જે શેકાઈ ગયો છે એને લઈ શકો છો અને મોદક રેડી કરી શકો છો. હવે 4માંથી જે 1 ભાગ મેં રાખેલો છે કઢાઈમાં, એમાં હું મિલ્કમાં મેં રેડ કલર એડ કરી દીધો છે, એ નાખી દઉં છું. અહીં તમે રૂહી અફઝા અથવા બીજો કોઈ તમારી પસંદનો કલર પણ લઈ શકો છો. એને પણ થોડીવાર માટે આપણે રોસ્ટ કરી લઈશું, જ્યાં સુધી એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી. અને આ રીતે બીજા 1 સ્પૂનની મદદથી પણ તમારે સરસ રીતે બધા જ કોકોનટને મિક્સ કરી લેવાનો રહેશે. હવે જુઓ, આપણો સરસ પિંકી કલર આવી ગયો છે. હવે આપણે એને પેનમાંથી એને બહાર બીજી 1 ડીશમાં લઈ લઈશું.
હવે આપણા બંને પ્રકારના જે એક જ છે પણ કલર ખાલી આપણે અલગ કરેલો છે. હવે થોડો ઠંડો પડે માટે મેં થોડા સ્પ્રેડ કરી દીધા છે બંનેને, બરાબર. અને હાથથી ટચ થઈ શકે એટલું નોર્મલ એનું ટેમ્પરેચર આવી જાય એટલે મોલ્ડમાં આપણે એને ભરીને આપણા મોદક રેડી કરી લઈશું. આ મોલ્ડ બજારમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે, પણ જો એ તમને ના મળે અને તમારી પાસે ના હોય તો તમે હાથમાં પણ મોદકને રેડી કરી શકો છો એનો શેપ આપીને, અથવા તમને ગમતો બીજો કોઈ પણ શેપ આપીને તમે મીઠાઈ રેડી કરી શકો છો. જો હું અહીં બતાવું છું એ રીતે તમારે એમાં ફિલ કરવાનું રહેશે. અહીં મેં વ્હાઇટ કલરનું પહેલાં ફિલ કર્યું છે અને એમાં એક બખોલ જેવું રાખ્યું છે. તેમાં લાલ કલરનું કોકોનટનું આપણે જે રેડી કરેલું છે એ મિશ્રણ આપણે એમાં નાખી દઈશું અને સરસ રીતે દબાવીને પ્રેસ કરીને આપણે એને સરસ શેપ આપી દઈશું. અને એકદમ ધીરે રહીને આપણે મોલ્ડને ખોલીને ડીમોલ્ડ કરીને આપણે એમાંથી આપણે બનાવેલો મોદક કાઢી લઈશું. જુઓ, ખૂબ જ મસ્ત અને એકદમ સારી ડિઝાઇન સાથે આપણો મોદક રેડી થઈ ગયો છે. એમાં બિલકુલ બ્રેક પણ નથી થઈ કે કશું જ નહીં, ખૂબ જ સરસ રેડી થયો છે. ખાવા જોવામાં એ જેટલો સુપર છે, ખાવામાં એથી એ વધુ સરસ લાગતો હતો. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવી ઇઝી રેસિપીઝ મેળવવા માટે જો હું તમને હાથથી બ્રેક કરીને પણ બતાવું છું અંદરથી એ કેવો લાગે છે મોદક, કેટલો સુપર લાગે છે અને કલર કોમ્બિનેશન પણ ખૂબ સરસ લાગે છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.